શ્રી ગુરુદેવ દત્ત. યુએસએથી એક ભાઈનો પ્રશ્ન છે કે ધ્યાનમાં બેસું તો પગની પોઝિશન કેવી હોવી જોઈએ? પલાઠીમાં ડાબો પગ હોવો જોઈએ નીચે કે જમણો પગ હોવો જોઈએ? આ બધા ફંદાઓમાં પડો તો ધ્યાન શું લાગે? હે ભજન કરતા કરતા દેહ ભાન ભૂલી જાઓ તો તે ધ્યાન છે. ભાઈ તમે કોઈ પણ અવસ્થામાં હો, બેઠેલા હોય, નૈચકે ઝૂલતા હો, ક્યાંય પણ હો, ભજન કરતા કરતા દેહ ભાન ભૂલી જાઓ તો તે ધ્યાન છે. સમજ્યા? તે ધ્યાન પર ત્યારે સ્થિર રહે કે તમારું જીવન જરૂરિયાતમાં તમે કર્મો કરો છો, નોકરી, વેપાર, ધંધા, એમાં તમારો કર્મ કરવામાં જો પવિત્રતા હોય તો ધ્યાન લાગી જાય તમને ત્યારે પણ તે કર્મો તમને સતાવતા નથી. દુનિયાભરની આપણે આંટીઘૂંટીઓ કરીએ, ભાઈઓ સાથે, બહેનો સાથે, મિત્રો સાથે, નોકરી ધંધામાં આપણે દુનિયાભરના ખેલ કરીએ અને પછી સવારે બેસીએ કે રાત્રે બેસીએ અને કે ધ્યાન થતું નથી, આસનમાં આમ બેહું કે તેમ બેહું. આ બધા પ્રયત્નો ફેલ છે. એક જ ગુરુ મંત્ર આપું છું, ભજન કરતા કરતા દેહ ભાન ભૂલી જાઓ તો તે ધ્યાન છે. અને તેમાં પણ ઉચ્ચ અવસ્થા પ્રાપ્તિ કરવી હોય તો તમારા જે નિત્ય કર્મો છે, સવારે ઉઠો છો, જાગો છો, નોકરીએ ધંધા જાઓ છો, વેપાર જાઓ છો, તમારા પરિવાર સાથેનો જે સંવાદ છે, તમારી નીતિ છે, બરાબર, તમારા કર્મો છે, તમારા વિચાર છે, એ બધા જો પવિત્ર હોય અને પવિત્ર ભાવે તમે કેવળ જીવન જરૂરિયાત પૂરી કરવા માટે જ કર્મો કરો છો, એ ભાવે કર્મ કરતા હોય ને એ કર્મોમાં કોઈ પણ પ્રકારનો દોષ નહીં હોય, આંટીઘૂંટી નહીં હોય, સામેવાળાને ખોટું કરવાની ભાવના ન હોય, અને સદકર્મોથી તમારા કર્મો કરો છો, પવિત્ર ભાવથી કરો છો, ધંધામાં ઈમાનદારીથી કરો છો, નોકરીમાં ઈમાનદારીથી કામ કરો છો, પોતાના પરિવાર, સગાવાલા બધા સાથે એક નીતિ અને નિયતિથી ચાલો છો, અને પછી ભજન કરતાં કરતાં દેહ ભાન ભૂલી જવાય તો એ ધ્યાન છે ને એ ધ્યાનની ઉચ્ચ અવસ્થામાં તમે જઈ શકો છો. રોજના મારા આટલા સંવાદ પછી પણ જો તમને આ પ્રશ્ન હોય તો સમજી લો કે તમે મારા નિત્ય જે સત્સંગ છે એ બરાબર ધ્યાનથી સાંભળતા નથી. કોઈ પણ યોગમાં જાઓ, કોઈ પણ આસનમાં જાઓ, કુંડલી જાગૃત, આ બધા ફંદાઓનો પાયો મૂળ તો શું છે? શુદ્ધ સાત્વિક જીવન, ચરિત્ર, સખા ભાવ, પરસ્પર દેવોનો ભાવ. અરે ભાઈ, પહેલાં તનથી, મનથી, ધનથી તો શુદ્ધ થા, વ્યવહારથી શુદ્ધ થા, આચરણથી શુદ્ધ થા, આ બધી ઇન્દ્રિયોના વ્યવહારથી શુદ્ધ થા, કર્મોથી શુદ્ધ થા. ભલે ધંધો કરે ભાઈ ઈમાનદારીથી કર, ભલે નોકરી કરે ભાઈ ઈમાનદારી થા. કોઈ પણ તારા કર્મોમાં ઈમાનદારીની નિયતિ હોય ત્યારે તારું મન શુદ્ધ અને સાત્વિક હોય અને પછી જો ભજન કરતાં કરતાં બહુ સહજ દેહ ભાન ભૂલી જવાય છે અને એ અવસ્થાને ધ્યાન કહે છે. ત્યારે તમારી આત્માની અંદર રહેલો પરમાત્મા જાગૃત થાય છે. પરમાત્મા તો તમારી આત્માની અંદર રહીને જાગૃત જ છે. તે તમને કહે છે આ કર્મ નહીં કર, આ નહીં કર, આવું નહીં કર, સંજય આવું નહીં કર, આપણાથી આવું નહીં થાય, આપણાથી ખોટો નહીં થાય. એ જે બોલે છે તે પરમાત્મા છે. પણ આપણે એનું નથી સાંભળતા, આપણે આપણા મનનું સાંભળ્યું છે. સાંભળે જે મન લોભ અને તૃષ્ણાઓમાં વ્યસ્ત છે, અહંકારમાં છે, હે ને? તો લાભ, લોભ અને તૃષ્ણાઓમાં જે મન છે એનું આપણે સાંભળીએ છીએ. આપણે આત્માનો અવાજ નથી સાંભળતા. પરમાત્મા તો જાગૃત છે. આપણે જ્યારે એનો અવાજ સાંભળતા થઈએ છીએ ત્યારે આપણી અંદર રહેલો પરમાત્મા જાગૃત થાય છે. સંજય બોરીવાલાના સર્વે સખાઓ મિત્રોને પ્રણામ. ફંદાઓમાંથી મુક્ત થાવ, મુક્ત થઈને ભજન કીર્તન કરો.
આચરણ શુદ્ધ છે, કર્મ શુદ્ધ છે, વ્યવહાર શુદ્ધ છે, તો જીવની શુદ્ધિ થવાની જ છે, આત્માની શુદ્ધિ થવાની જ છે. અને પછી જ્યારે ભજનમાં બેસો કે બાહ્ય કોઈ પરિસ્થિતિ તમારા મનને વિક્ષેપ નથી કરતી, અને એ અવસ્થામાં ભજન કરતાં કરતાં દેહભાન ભૂલી જવાય, તો એ જ ઉચ્ચ ધ્યાનની અવસ્થા છે. શ્રી ગુરુદેવ દત્ત.